મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મારા આગળના વિડીયોને આપ સૌએ ખૂબ જ એપ્રિશિએટ કર્યા છે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ઘણા લોકોના સજેશનો પણ આવ્યા છે અને પ્રશ્નો પણ છે. એ મુજબના વિડીયો પણ નિયર ફ્યુચરમાં હું બનાવવાનો પ્રયાસ કરીશ, જેથી કરીને એમના પ્રશ્નનો જવાબ એમને મળી રહે. મિત્રો, આજનો આપણો વિષય છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે તમારે કોઈની સાથે કંઈ અણબનાવ હોય, કંઈ દુશ્મનાવટ હોય, તો આ વ્યક્તિ કે આવા કોઈ વ્યક્તિનો સમૂહ એ તમારા વિરુદ્ધ ખોટી પોલીસ અરજીઓ કરતા હોય છે, અવારનવાર તમને હેરાન પરેશાન કરવા માટે થઈને, અને ખોટી માહિતી પોલીસને આપી અને તમને હેરાન પરેશાન કરવાનો પ્રયાસ કરતા હોય છે. અને આ કૃત્ય છે એ અવારનવાર કરે, 15 દિવસે, મહિને દિવસે ખોટી અરજી કરી આવે તમારા વિરુદ્ધ, ખોટી, જેથી કરીને તમારે પછી પોલીસ સ્ટેશને જવું પડે, પોલીસ તમારી અટક કરે અથવા તો 151 કરે, જામીન લે, અને ઘણી બધી હેરાનગતિમાંથી તમારે પાસ થવું પડે. અને પોલીસ પણ જાણતી હોય છે ઘણી વખત કે આજે ફરિયાદી છે એ ખોટી અરજીઓ કરી અને તમને હેરાન કરે છે, પણ તેમ છતાં એના પણ હાથ બંધાયેલા હોય છે કાયદાથી. કારણ કે એમની પાસે જ્યારે કોઈ અરજી આવે તો એમને જે કંઈ લીગલ પ્રોસિજર કે કાયદાકીય કાર્યવાહી કરવી પડે એ કરવી જ પડે, જેથી કરીને એ કાનૂની પ્રક્રિયામાંથી તમારે પાસ થવું પડે અને તમારે ઘણી બધી હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. તો આવે વખતે જ્યારે આવી ખોટી અરજીઓ, ખોટા આક્ષેપોવાળી, ખોટા આરોપોવાળી જો તમારા વિરુદ્ધ કરવામાં આવતી હોય, ત્યારે તમે શું કરી શકો? તમારી પાસે શું કાયદાકીય રક્ષણ છે? અને તમે આવા ખોટા અરજદાર વિરુદ્ધ કે ખોટી અરજી તમારા વિરુદ્ધ જે કરે છે અવારનવાર તમને હેરાન પરેશાન કરવાતું થઈને, એના વિરુદ્ધ તમે શું કાનૂની કાર્યવાહી કરી શકો? એ બાબતની આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, માની લો કે તમારા વિરુદ્ધ કોઈ વ્યક્તિએ ખોટી અરજી કરી છે અને એમાં ખોટા આક્ષેપો છે, અને બહુ ગંભીર પ્રકારના ઘણી વખત આક્ષેપો હોય છે, અને એ સંદર્ભે પોલીસે તમારા નિવેદનો લીધા હોય, એમના પણ લીધા હોય, અને ત્યારબાદ એ અરજી છે એ પૂરતા પુરાવા ન હોય ફરિયાદી પાસે કે અરજદાર પાસે, એટલે પોલીસે એ અરજી ફાઇલે કરી દેતી હોય છે, અથવા તો કોઈ પ્રક્રિયા કાનૂની કરવાની રહે તો એ અટકાયતી પગલાં લેતી હોય જાહેર સુલે શાંતિ જાળવવા માટે થઈને. અને આવું અવારનવાર જો આપના વિરુદ્ધ કોઈ બદ ઇરાદાથી, મલિન ઈરાદાથી કે તમને હેરાન પરેશાન કરવાના ઈરાદાથી જો કરવામાં આવતું હોય, તો મિત્રો, હવે ગમે ત્યારે જો આવી કોઈ ખોટી અરજી તમારા વિરુદ્ધ કરવામાં આવે તો સૌપ્રથમ તો એની જે કંઈ સંપૂર્ણ કાર્યવાહી છે, પોલીસ કાર્યવાહી પૂરી થાય ત્યારબાદ તમારે આરટીઆઈના માધ્યમથી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એના માધ્યમથી તમારે એ અરજી સંદર્ભે જે કંઈ કાર્યવાહી થઈ હોય એના તમામ કાગળો એ જાહેર માહિતી અધિકારી પાસે, એટલે જે પોલીસ સ્ટેશનમાં તમારા વિરુદ્ધ અરજી કરવામાં આવી હોય એ પોલીસ સ્ટેશનમાં તમારે એ આરટીઆઈ મારફત બધાય કાગળોની વિગતો મેળવી લેવી. એ કાગળોની વિગત મેળવ્યા બાદ તમને આરટીઆઈ કરશો એટલે એ પોલીસે એ અરજી સંદર્ભે જે કંઈ કાર્યવાહી કરી હશે, જેના નિવેદનો લીધા હશે, એ બધાય કાગળોની નકલ તમને મળશે આરટીઆઈના માધ્યમથી. એ મેળવ્યા બાદ શું કરવું? એ મેળવ્યા બાદ મિત્રો, આપ કોર્ટમાં આ જે ખોટો અરજદાર છે એના વિરુદ્ધ તમે ફરિયાદ કરી શકો છો નામદાર કોર્ટમાં, આઈપીસીની કલમ 182 હેઠળ. અને જો આવી અરજી કે આવા આક્ષેપો છે એ સોગંદ ઉપર કરવામાં આવ્યા હોય, એ વ્યક્તિએ જો કોઈ એફિડેવિટ કરીને આવી અરજી કરી હોય, તો આઈપીસી 181 હેઠળ પણ તમે એમાં ફરિયાદ કરી શકો છો. આઈપીસી 181 કે 182 શું છે કે માની લો કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ કે કોઈ સંસ્થા હોય, કોઈ પણ હોય, અને એ તમને હેરાન પરેશાન કરવાના ઈરાદાથી, એ જાણતી જ હોય કે ભાઈ આ જે એ અરજી કે આક્ષેપો કરે છે એ ખોટા છે, તેમ છતાંય કોઈ રાજ્ય સેવક કે પોલીસ તમારા વિરુદ્ધ કાર્યવાહી કરે એવા બદ ઇરાદાથી જો આવી ખોટી અરજી કરતી હોય અને ખોટા આવા આક્ષેપોવાળી અરજી અવારનવાર કરતી હોય, તો એના વિરુદ્ધ તમે આ ફરિયાદ કરી શકો છો આપના વકીલ મારફત. આ ફરિયાદ કર્યા બાદ આની ટ્રાયલ ચાલશે. કલમ 181 અને 182માં આપ સફળ થશો એનું કારણ એ છે કે તમારા વિરુદ્ધ જે એલિગેશનો કરવામાં આવ્યા છે એ વ્યક્તિ સાબિત કરી નથી શકી, જેને કારણે એ અરજી છે એ પોલીસે ફાઇલે કરી દીધી હોય, એમાં કોઈ એક્શન બીજા ન લેવાના હોય, અને તમારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલે તમે કલમ 181 હેઠળ, અને જો એ સોગંદનામાથી કરવામાં આવ્યો હોય તો 181 હેઠળ, ને સોગંદનામું સાદી અરજી કરવામાં આવી હોય તો કલમ 182 હેઠળ, આઈપીસીની કલમ 182 હેઠળ તમારે ફરિયાદ કરવાની રહેશે.
આઈપીસી 181માં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. અને આઈપીસી 182માં ઇન્ડિયન પિનલ કોડ 182માં 6 મહિનાથી લઈ 6 મહિનાની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. એટલે હવે પછી જો આપના વિરુદ્ધ જ્યારે પણ કોઈ આવી ખોટી અરજી કે ખોટી આક્ષેપોવાળી ફરિયાદો અવારનવાર કરતું હોય અને એ જેટલી અરજી કરી એટલી વખત તમે એટલી ફરિયાદો એના વિરુદ્ધ કરી શકો છો. અને જો તમે આ રીતે એની વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળી તમારા વિરુદ્ધ અરજી કરીને તમે ફરિયાદ કરશો નામદાર કોર્ટમાં તો 100% એમાં તમને સફળતા મળશે. કારણ કે તમે જે ફરિયાદ કરો છો એ ઓન રેકોર્ડ છે, કારણ કે એને તમારા વિરુદ્ધ જે કર્યું છે એ ઓન પેપર છે. એટલા માટે તમને સફળતા મળવાના ચાન્સીસ ખૂબ જ સારા છે. અને આવા જે ખોટા અરજદાર કે ખોટા ફરિયાદી છે એને સબક પણ મળશે અને એને સજા પણ થશે કાનૂની રાહે. તો મિત્રો, આ હતી એક રૂપરેખા કે જો તમારા વિરુદ્ધ કોઈ ખોટી અરજી અવારનવાર કરતું હોય તો એને કઈ રીતે સીધા દોર કરી શકાય, કઈ રીતે સબક શીખડાવી શકાય. હું આશા રાખું છું કે આ વિડીયો છે એ આપને ઉપયોગી થશે, યુઝફુલ થશે અને તમારા કાયદાકીય જ્ઞાનમાં વધારો કરશે. બીજું કે જો આ વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો જરૂર તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી કરી અને વધુને વધુ લોકો એ કાયદાથી અવેરનેસ આવે, કાયદાથી જાગૃતતા આવે, લોકોને ખ્યાલ આવે કે જો એમના વિરુદ્ધ ખોટી આવી અરજી કે ફરિયાદો થતી હોય ત્યારે શું કરવું જોઈએ અને તમારા વિરુદ્ધ પછી આવી ખોટી અરજી અહેવાલો કરતા માણસો અટકે અને એને સબક મળે. તો મિત્રો, જો તમે અમારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ફ્યુચરમાં મારા બીજા કોઈ પણ આવા લીગલ સબ્જેક્ટને લગતા વિડીયો આવે તો એ આપ આસાનીથી પ્રાપ્ત કરી શકો, આપના સુધી હું પહોંચાડી શકું. અને તમને જો કોઈ કાયદાકીય કંઈ પ્રશ્ન હોય, કંઈ મૂંઝવણ હોય, આપ પૂછવા માંગતા હો તો હમણાં સ્ક્રીન ઉપર મારો ઈમેલ આઈડી છે એ રિફ્લેક્ટ થશે, આપ નોંધી લેશો. મારો વિડીયો શાંતિથી જોયો, મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનું ધ્યાન રાખજો. ટેક કેર. Like and subscribe, guys.